નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી વર્ચ્યુઅલ ચેનલ તપોવન સાયન્સ એકેડેમીમાં હું રસાયણ વિજ્ઞાન શિક્ષક યશ જરીવાલા ચેપ્ટર નંબર 14ના લેક્ચર નંબર 2ની અંદર ફરી તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપણે 5 દિવસ બાદ ફરીથી આપણે આપણા કન્ટિન્યુડ ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત કરીએ છીએ. કેટલીક ટેકનિકલ પ્રોબ્લેમને કારણે આપણે ઘણા દિવસ મળી ન શક્યા. એના માટે આપણે ચેપ્ટર નંબર 14નો જે પહેલો લેક્ચર હતો એનું થોડુંક હું તમને રિવિઝન કરાવી દઉં. મતલબ કે થોડુંક હું કહી જાઉં છું મૌખિક રીતે, બરાબર? એ તમે થોડુંક જોઈ લેજો. આપણે જૈવિક અણુ ચેપ્ટરની જે શરૂઆત કરી એની અંદર આપણે પહેલાં કાર્બોહાઈડ્રેટ વિશે ચર્ચા કરી, ત્યારબાદ કાર્બોહાઈડ્રેટના વર્ગીકરણ વિશે ચર્ચા કરી, અને ત્યારબાદ જે સૌથી અગત્યની ચર્ચા કરી વિદ્યાર્થી મિત્રો એ હતી કે જ્યારે આ મોનોસેકેરાઇડ્સની આપણે વાત કરીએ છીએ તો એમાં મોટે ભાગે આપણે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝની વાત કરતા હોઈએ છીએ. પણ એ જે મોનોસેકેરાઇડ શર્કરાઓ છે એનું નામકરણ કઈ રીતે કરી શકાય છે, એનું બંધારણીય સૂત્ર કયા પ્રકારનું છે, જેની સંપૂર્ણ માહિતી ઓલરેડી મેં તમને આપી દીધી હતી. આજનો જે આપણે ચેપ્ટર નંબર 14નો લેક્ચર નંબર 2 જે છે એ લેક્ચર નંબર 2 એ પહેલી આપણે શરૂઆત કરીશું ગ્લુકોઝની બનાવટ વિશે, કે પહેલી સાદામાં સાદી મોનોસેકેરાઇડ શર્કરા ગ્લુકોઝ કે જેની આપણે બનાવટ જોઈશું. ઓકે, તો આજનો લેક્ચર પણ ખૂબ અગત્યનો છે જે તમે ખૂબ જ વ્યવસ્થિત રીતે જોજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણી પાસે જે પહેલી મોનોસેકેરાઇડ શર્કરા છે જેનું નામ છે ગ્લુકોઝ, અને આ ગ્લુકોઝ માટે આપણે ચર્ચા કરવાની છે. તો ગ્લુકોઝની બનાવટ માટે ગ્લુકોઝ પહેલાં કઈ જગ્યાએ કઈ માત્રામાં રહેલો હોય છે એની આપણે પહેલાં માહિતી જોઈએ. તો પાકા ફળ, આપણે કોઈ પણ પાકેલા ફળની વાત કરીએ અને મધમાં ગ્લુકોઝ એ તેની ચોક્કસ માત્રામાં તો હોય છે. પણ આ ઉપરાંત જો આપણે દ્રાક્ષની વાત કરીએ, બરાબર, તો દ્રાક્ષની અંદર 20થી 25% જેટલો ગ્લુકોઝ હોય છે. ઓકે, તો બેઝિકલી તમને આ MCQની અંદર પૂછી શકાય કે દ્રાક્ષમાં ગ્લુકોઝની ટકાવાર પ્રમાણ માહિતી કેટલી હોય, તો 20થી 25%. હવે એની મેક્સિમમ પ્રાપ્તિ જો આપણે ઓરલી રીતે જોઈએ તો હોમમેડ, બરાબર, કે જે ઘરની અંદર આપણે ગ્લુકોઝ બનાવવું હોય તો એ આપણે મોટાભાગે દ્રાક્ષમાંથી પ્રાપ્ત કરી શકીએ. આથી એને નામ આપવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો ગ્રેપ સુગર. ગ્રેપ સુગર એટલે એને તમે બીજો શબ્દ કહી શકો છો દ્રાક્ષ શર્કરા. ક્લિયર? આ ઉપરાંત તે માનવના રુધિર અને મૂત્રમાં પણ ચોક્કસ પ્રમાણમાં હાજર હોય છે. ઓકે, જ્યારે આપણને કોઈક વીકનેસ લાગતી હોય કે કોઈક વાયરલ ઇન્ફેક્શન થયું હોય તો એના માટે જે ડૉક્ટર હોય છે એ આપણને બ્લડ યુરિનનો રિપોર્ટ કાઢવાનું કહે છે, અને એની અંદર જે રહેલું ગ્લુકોઝનું પ્રમાણ છે એ આપણે ઓલરેડી ચેક કરાવી દઈએ તો ઘણી બધી પ્રોબ્લેમ્સ વાયરલ ઇન્ફેક્શનની હોય કે શરીરમાં કંઈક કળતર જેવા દુખાવા થતા હોય તો એમાંથી આપણે બહાર નીકળી શકીએ છીએ. ઓકે, તો આ છે ગ્લુકોઝની ટકાવાર પ્રમાણ માહિતી કે કઈ જગ્યાએ હોય છે અને કઈ જગ્યાએથી આપણે ગ્લુકોઝની પ્રાપ્તિ કરી શકીએ છીએ. પણ જ્યારે કેમેસ્ટ્રી રસાયણ વિજ્ઞાનની અંદર કોઈ પ્રોડક્ટની પ્રાપ્તિ કરવી હોય તો એને એક ચોક્કસ બનાવટમાંથી પસાર થવું પડે છે. તો એવી જ આપણા સિલેબસની અંદર ગ્લુકોઝની 2 પ્રકારની બનાવટ છે. પહેલી બનાવટ છે ખાંડમાંથી. ઓકે, ખાંડને કહેવામાં આવે છે બીજો શબ્દ સુક્રોઝ. સુક્રોઝ ન કહેવું હોય તો તમે એને કહી શકો છો શેરડી. ક્લિયર? તો ખાંડમાંથી કેવી રીતે આપણે ગ્લુકોઝની પ્રાપ્તિ કરી શકીએ? તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું કે ખાંડનું આપણે આલ્કોહોલની અંદર દ્રાવણ બનાવવાનું. હવે એ આલ્કોહોલ તમે મિથેનોલ લઈ શકો, ઇથેનોલ લઈ શકો, વોટ એવર યુ ચોઇસ. હવે એનું આલ્કોહોલમાં દ્રાવણ બનાવી દીધા બાદ એની અંદર એક ઉદ્દીપક તરીકે કામ કરાવવાનું છે મંદ હાઇડ્રોક્લોરિક એસિડનું દ્રાવણ અથવા મંદ સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ. આ બેમાંથી કોઈ પણ એક પ્રબળ એસિડના જલીય માધ્યમની અંદર જો ઉકાળશો તો જળ વિભાજન પ્રક્રિયાથી તમને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું, બરાબર, એટલે મેં શોર્ટ ફોર્મ લખી દીધું છે G+F. ક્લિયર? તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું 50% જેવું પ્રમાણ મળે છે. એટલે એને આપણે કહીએ છીએ 1:1 પ્રમાણ.
ઓકે, જેટલું ગ્લુકોઝનું પ્રમાણ મળશે એટલું જ કોનું પ્રમાણ મળશે? ફ્રુક્ટોઝનું પ્રમાણ મળશે. ક્લિયર? હવે એની સમીકરણ માહિતી આપવી હોય, બરાબર, તો આને કહેવામાં આવે સુક્રોઝ. એટલે અહીંયા ફક્ત S લખું છું, જેનું અણુ સૂત્ર મેં લાસ્ટ લેક્ચરમાં કહ્યું હતું કે C12H22O11 છે, કારણ કે આ ડાયસેકેરાઇડ છે. ક્લિયર? એટલે એમાં N બરાબર 12 મૂકશો તો ડાયસેકેરાઇડનું જે સામાન્ય સૂત્ર હતું, બરાબર, તો ફરીથી યાદ કરાવી દઉં છું. ડાયસેકેરાઇડનું સામાન્ય સૂત્ર CnH2n-2ON-1. ક્લિયર? તો સુક્રોઝનું આ રીતે એસિડિક માધ્યમની અંદર જળ વિભાજન દર્શાવો તો આપણને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું એક સરખું પ્રમાણ મળે છે. ક્લિયર? તો ગ્લુકોઝનું અણુસૂત્ર છે C6H12O6 અને ફ્રુક્ટોઝનું પણ એઝ ઇટ ઇઝ જ છે C6H12O6. હવે આપણે પ્રાપ્તિ કરવાની છે માત્ર વિદ્યાર્થી મિત્રો કોની? ગ્લુકોઝની જ પ્રાપ્તિ કરવાની છે. ઓકે, તો આવા કેસની અંદર આપણે હવે શું કરીશું કે આજે તમને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું 50-50% પ્રમાણ મળે છે, એની અંદર હવે તમે વધુ પ્રમાણની અંદર આલ્કોહોલનો ઉમેરો કરો. તો આલ્કોહોલનો ઉમેરો કરવાથી થશે એવું કે ગ્લુકોઝ એ આલ્કોહોલમાં અદ્રાવ્ય છે, જ્યારે ફ્રુક્ટોઝ એ આલ્કોહોલની અંદર કેવો છે? દ્રાવ્ય છે. ફ્રુક્ટોઝ આલ્કોહોલમાં દ્રાવ્ય થઈ જાય છે, આથી એ દ્રાવણ તરીકેની પ્રતિકૃતિ દર્શાવશે. ક્લિયર થઈ ગયું? પણ ગ્લુકોઝ એ અદ્રાવ્ય છે, આથી તેના આપણને દ્રાવણમાં શું મળશે? અવક્ષેપ. બરાબર? તો એનો મતલબ થયું કે મિશ્રણની અંદર જ્યારે તમે આલ્કોહોલ એડ કરશો, ક્લિયર, તો એક સિમ્પલ ડાયાગ્રામ બતાવું છું. તો ગ્લુકોઝ અદ્રાવ્ય હોવાથી વધુ માત્રામાં હોય એટલે ગ્લુકોઝ નીચે જમા થઈ જશે અને તમને એની સાથે દ્રાવણ કોનું મળશે? આ લઈએ ગ્લુકોઝ અને આ શું લઈએ? ફ્રુક્ટોઝ. તો આ રીતે તમને બે લેયર મળી જશે. હવે આ જે બે લેયર, બે કલાવાળી જે તમને પ્રણાલી છે એનું ગારણ કરશો તો ગારણપત્ર પર તમને ગ્લુકોઝના સ્ફટિક મળી જશે અને દ્રાવણની અંદર કોના સ્ફટિક તમે સ્ફટિકીકરણથી મેળવી શકો? ફ્રુક્ટોઝના. તો આ રીતે આપણે ખૂબ જ સરળતાથી ખાંડમાંથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બંનેને શું કરી શકીએ? અલગ કરી શકીએ. પોઈન્ટ ક્લિયર થઈ ગયો વિદ્યાર્થી મિત્રો? હવે આપણી પાસે જે સેકન્ડ બનાવટ છે એ ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસ છે અને એ છે સ્ટાર્ચમાંથી આપણે બનાવી શકીએ. સ્ટાર્ચ એ મેં લાસ્ટ લેક્ચરમાં કહ્યું હતું પોલીસેકેરાઇડની અંદર આવશે અને એ ઔદ્યોગિક બનાવટ સાબિત થશે. એટલે 2 માર્ક્સની અંદર વિદ્યાર્થી મિત્રો તમને આ રીતે પણ પ્રશ્ન પૂછાય કે ગ્લુકોઝની માત્ર ઔદ્યોગિક બનાવટ સમજાવો, તો તમારે ફક્ત ને ફક્ત સેકન્ડ નંબરની જ બનાવટ લખવાની રહેશે. તો આપણે ઔદ્યોગિક ગ્લુકોઝની બનાવટ કેવી રીતે કરી શકીએ? તો સ્ટાર્ચને, બરાબર, કારણ કે સ્ટાર્ચ એ કોલોઇડલ સોલ્યુશન, કલીલ દ્રાવણ બનાવશે. ક્લિયર? તો એની અંદર થોડુંક પાણી નાખી દેવાનું એટલે તમને કલીલીય દ્રાવણ મળશે. મંદ સલ્ફ્યુરિક એસિડની સાથે 393 કેલ્વિન તાપમાન અને 2 થી 3 વાતાવરણ દબાણ, બરાબર, આ બે કન્ડિશનની અંદર જો તમે જળ વિભાજન દર્શાવશો તો આપણને ગ્લુકોઝના અસંખ્ય અણુ મળે છે. કેમ અસંખ્ય અણુ મળે? તો અહીંયા તમે સમીકરણ પરથી જોઈ શકો છો. આ તમારી પાસે સ્ટાર્ચનું અણુ સૂત્ર છે C6H10O5 ઓકે, એનું એસિડિક માધ્યમમાં તાપમાન કેટલું રાખવાનું છે? 393 કેલ્વિન. દબાણ કેટલું રાખવાનું છે? 2 થી 3 એટમોસ્ફિયર. તો હવે એનું તમે જળ વિભાજન કરશો, બરાબર, એટલે ડેફિનેટલી શું થશે? 2 હાઇડ્રોજન અહીંયા ઉમેરી દો એટલે 12 થઈ જશે, 1 ઓક્સિજન અહીંયા ઉમેરી દો એટલે 6 થઈ જશે. તો C6H12O6 એ ગ્લુકોઝનું અણુસૂત્ર તો ખરું, પણ સ્ટાર્ચ એ પોલિમર છે ને, એટલે એની જે N સંખ્યા છે એવા આપણને N ગ્લુકોઝના સ્ફટિક પ્રાપ્ત થશે. પોઈન્ટ ક્લિયર થઈ ગયો વિદ્યાર્થી મિત્રો? હવે આની ખાસ નોંધ શું છે આ ઔદ્યોગિક બનાવટ માટે? તો મિત્રો ખાસ નોંધ એ છે કે જ્યારે જળ વિભાજન પૂરું થઈ જાય તો એ જળ વિભાજનને અંતે તમારે વધુ પ્રમાણની અંદર ઉમેરો કરવાનો છે કેલ્શિયમ કાર્બોનેટનો. કારણ કે કેલ્શિયમ કાર્બોનેટ છે, બરાબર, એક ક્ષાર વધારાના H2SO4 ને કેવો બનાવશે? તટસ્થ બનાવશે. હવે જુઓ પ્રોસેસ થાય છે કઈ રીતે. તમે જ્યારે એસિડિક માધ્યમમાં છો, ઓકે, તો ગ્લુકોઝ જે છે એ તટસ્થ પદાર્થ છે, બરાબર, ને ઔદ્યોગિક દ્રષ્ટિએ જે બનાવટ હોય એમાં જે પ્રોડક્ટનો કેરેક્ટરિસ્ટિક સ્વભાવ હોય, લાક્ષણિક સ્વભાવ,
એને આપણે અહીંયા નક્કી કરવો પડે. તો બેઝિકલી આપણી પાસે ગ્લુકોઝ તટસ્થ સ્વભાવનો બનાવવા માટે બરાબર તમારે થોડો ક્ષાર નાખવાનો, કેલ્શિયમ કાર્બોનેટ. એ કેલ્શિયમ કાર્બોનેટ એ વધારાનો જે H2SO4 હશે એને કેવો બનાવી દેશે? ન્યુટ્રલ બનાવશે. બરાબર, તે ન્યુટ્રલ બનશે કેવી રીતે? તેવો કોઈ પદાર્થ તો બનવો જોઈએ ને. તો આ તમે જોઈ શકો છો કેલ્શિયમ સલ્ફેટ બનશે. એમાં અહીંયા નીચે એરો બતાવ્યો છે, એનો મતલબ કે અવક્ષેપ મળશે, જે કેવા હોય? અદ્રાવ્ય. બરાબર, તો હવે તમે જ્યારે એ અવક્ષેપને ગારણ પ્રક્રિયાથી ગાળી લેશો તો ફિલ્ટર પેપર ઉપર તમને આના અવક્ષેપ મળી જશે અને દ્રાવણ જે છે એ દ્રાવણ જે થોડુંક પીળાશ પડતું હશે એને પ્રાણીજ કોલસા વડે કેવું બનાવવામાં આવે? રંગવિહીન. કારણ કે તમે જ્યારે કેલ્શિયમ કાર્બોનેટ નાખશો ને મિત્રો તો એ H2SO4 માંથી થોડાક ઉભરા આવશે. એ ઉભરાને કારણે જે તમને દ્રાવણ દેખાશે એ પીળાશ પડતું હશે. બરાબર, તો એ કેલ્શિયમ સલ્ફેટને તમે ગાળી લેશે તો એ પીળાશ પડતું જે દ્રાવણ છે એની અંદર તમારે ઉમેરી દેવાનો પ્રાણીજ કોલસો, એટલે કે એનો ભૂકો ઉમેરી દેવાનો, કોલસાનો ભૂકો. બરાબર, પરિણામે દ્રાવણ આપણને કેવું મળી જશે? રંગવિહીન. અને એ રંગવિહીન દ્રાવણને હવાની ગેરહાજરીમાં, આ શબ્દ ખૂબ અગત્યનો છે, વધુ સાંદ્ર બનાવવાનું, એટલે તમને ગ્લુકોઝના શું મળશે? સ્ફટિક મળશે. હવે આ જે નોંધ છે એ ઓલરેડી તમને ટેક્સ્ટ બુકમાં આપી નથી, પણ જે પેમ્પલેટ હું તમને આપીશ એની અંદર મેં ચોરસ બોક્સની અંદર દર્શાવ્યું છે. એ જ રીતે પહેલી બનાવટમાં પણ આટલો ભાગ જે છે એ ચોરસ કૌંસમાં દર્શાવેલો છે. એનો મતલબ એવો કે ચોરસ કૌંસમાં દર્શાવેલો જે ભાગ છે મિત્રો એ તમારે ફક્ત MCQ માટે તૈયાર કરવાનો, પણ લખાણની અંદર લખવાની જરૂર નથી. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? તો આ નોંધ ખાસ ધ્યાનમાં રાખજો. તો આપણી પાસે આ ગ્લુકોઝની બનાવટ જે 2 માર્ક્સની અંદર તમને પૂછી શકાય. ઓકે, 1 માર્ક્સ પહેલી બનાવટનો, બીજો માર્ક્સ બીજી બનાવટનો. ઓકે, જો 2 માર્ક્સમાં બંને બનાવટ પૂછાય તો લખાણની અંદર 19-20 હશે તો ચાલશે, પણ જો 2 માર્ક્સમાં પર્ટિક્યુલર કોઈ લાક્ષણિક તમને બનાવટ પૂછાય તો પછી એનું ટોપ ટુ બોટમ વ્યવસ્થિત તમારે લખાણ લખવું પડશે. ઓકે, તો મિત્રો આ હતી ગ્લુકોઝની બનાવટ. હવે મિત્રો ખૂબ અગત્યના ક્વેશ્ચન પર જઈએ છે, જે આ ચેપ્ટરની સૌથી મોટામાં મોટી ખાસિયત બનશે, અને એ છે ગ્લુકોઝનું મુક્ત શૃંખલામય બંધારણ. કારણ કે આ મુક્ત શૃંખલામય બંધારણ જ હવે તમને સાબિત કરીને આપશે કે ગ્લુકોઝમાં ખાસિયત કઈ ગઈ છે. ક્લિયર? તો હવે મિત્રો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ, અને એ ક્વેશ્ચન છે ગ્લુકોઝનું મુક્ત શૃંખલામય બંધારણ. આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના નેક્સ્ટ પ્રશ્ન ઉપર જોઈએ, જે અત્યારે તમને હાલમાં સ્ક્રીન પર દેખાય છે. એ અધૂરો પ્રશ્ન છે, પણ જગ્યાના અભાવને કારણે આપણે આ સમજીશું પહેલાં, અને પછી આગળના પોઈન્ટ વિશે ચર્ચા કરીશું. તો બેઝિકલી આપણે ગ્લુકોઝના 2 બંધારણ તો ભણવાના છે. એક મુક્ત શૃંખલામય બંધારણ ભણવાનું છે, અને બીજું ચક્રીય બંધારણ આપણે ભણવાનું છે. જેમાં આપણે પહેલું બંધારણ લઈશું મુક્ત શૃંખલામય બંધારણ. આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું હતું કે ગ્લુકોઝને આલ્ડોઝ શર્કરા કહેવાય. એટલે ગ્લુકોઝ અને તેના જેવી કેટલીક આલ્ડોઝ જે કાર્બોહાઈડ્રેટ સંયોજન છે એનું બંધારણ જો આપણે નક્કી કરવું હોય તો કેટલીક વિશિષ્ટ પદ્ધતિઓ અને પ્રક્રિયાઓ પરથી નક્કી કરી શકાય. વિશિષ્ટ એટલા માટે છે કારણ કે એ દરેક માટે સ્વતંત્ર હશે, અને એના જેવી બીજી કોઈ પણ મેથડ એ અન્ય શર્કરા માટે આપણે ઉપયોગ કરી શકીએ નહીં. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે એને આલ્ડોઝ કેમ કહેવાય? તો એક તમને હિન્ટ આપી દઉં છું કે ગ્લુકોઝની અંદર આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ હાજર હોવો જોઈએ, તો જ આપણે એને આલ્ડોઝ સંયોજન તરીકે ઓળખી શકીએ. સમજાય છે? તો પહેલી તો આપણે વાત કરીએ કે ગ્લુકોઝનું બીજું નામ શું કહેવાય, તો એને આલ્ડોહેક્સોઝ અથવા ડેક્સ્ટ્રોઝ તરીકે ઓળખવામાં આવે છે. ફરી રિપીટ કરું છું, ગ્લુકોઝનું આપણે બીજું નામ આપી શકીએ આલ્ડોહેક્સોઝ અથવા ડેક્સ્ટ્રોઝ તરીકે આપણે નામ આપી શકીએ. એનો મતલબ આલ્ડીહાઇડ સમૂહ તો છે જ, પણ સાથે સાથે તેની અંદર 6 કાર્બન પણ ગોઠવાયેલા છે. એટલે 2ને ભેગા કરી દો એટલે નામ શું બની જશે? આલ્ડોહેક્સોઝ. વળી ગ્લુકોઝ એ કેટલીક પોલીસેકેરાઇડનો મોનોમર છે, જેની અંદર એક સ્ટાર્ચ અને સેલ્યુલોઝ, આ 2 એવા પોલીમર છે કે જેના માટે ગ્લુકોઝ એનો શું સાબિત થાય છે? મોનોમર સાબિત થાય છે. આપણે પોલીમર ચેપ્ટર ભણી ગયા,
એ પોલિમર બનવા માટે જે ઘટક વપરાય સાદામાં સાદો અણુ જેની અસંખ્ય સંખ્યા હોય એને આપણે શું કહીએ છીએ? મોનોમર. તો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો ગ્લુકોઝના મુક્ત શૃંખલામય બંધારણ માટેની કેટલીક ચર્ચા. તો જ્યારે ગ્લુકોઝની માહિતી ભેગી કરવામાં આવી એટલે અહીંયા એક શબ્દ વાપરો છે પૃથ્થકરણ, બરાબર, ભેગી કરવામાં આવી તો એવું નક્કી થયું કે તેનું પ્રમાણ સૂચક સૂત્ર સાબિત થાય છે CH2O. રેડી? ચલો, તેનું આણ્વીય દળ સાબિત થાય છે 180 ગ્રામ પર મોલ. આપણે સેકન્ડ ચેપ્ટર ભણી ચૂક્યા છે અને એની અંદર તમે જોઈ શકો છો કે એનું આણ્વીય દળ 180 ગ્રામ પર મોલ છે અને આણ્વીય સૂત્ર છે C6H12O6. હવે પ્રમાણ સૂચક સૂત્ર પરથી જો આપણે આણ્વીય સૂત્ર કેલ્ક્યુલેટ કરવું હોય તો ઇઝીલી આપણે એને કેલ્ક્યુલેટ કરી શકીએ, પણ એના માટે આપણે ગુણક સંખ્યા n શોધવી પડે. તો n નું સૂત્ર જો તમને વિદ્યાર્થી મિત્રો ખબર હોય તો તે 11 સાયન્સમાં હતું, બરાબર, કે આણ્વીય દળ છેદમાં પ્રમાણ સૂચક સૂત્ર દળ. ચલો, આણ્વીય દળ કેટલું તો એ તો તમને દેખાય જ છે 180, પણ પ્રમાણ સૂચક સૂત્ર દળ આના પરથી નક્કી કરી શકો. કાર્બન માટેનું 12, હાઇડ્રોજનનું 1 એટલે સંખ્યા 2 છે એટલે 12 ને 2 14 અને ઓક્સિજનનું 16. ઓકે, એટલે ટોટલ આવશે 30. એટલે n ની સંખ્યા તમને કેટલી મળશે? 6. હવે આ 6 ને તો તમે આની સાથે ગુણી દો પ્રમાણ સૂચક સૂત્ર વડે એટલે એ તમને શું આપી દે છે? આણ્વીય સૂત્ર. ઓકે, અને ગ્લુકોઝનું આણ્વીય સૂત્ર બને છે C6H12O6. ઓકે, ચલો, હવે તમને આણ્વીય સૂત્ર ઉપરથી થોડીક માહિતી ચર્ચેબલ બને છે, ચર્ચા પાત્ર બને છે કે એ છે કે તેની અંદર 6 કાર્બન ગોઠવાયેલા છે. પણ એ 6 કાર્બન ગોઠવાયેલા છે કેવી રીતે? તો બીજો મુદ્દો તમે અહીંયા જોઈ શકો છો કે 6 કાર્બનની રેખીય હાજરી તમારે અહીંયા સાબિત કરવાની છે. તો એ કેવી રીતે કરી શકાય? તો એના માટે એક રિએક્શન બેઝ માહિતી લેવી પડશે અને એ છે કે જ્યારે ગ્લુકોઝને હાઇડ્રોઆયોડિક એસિડ HI, બરાબર, સાંદ્ર હાઇડ્રોઆયોડિક એસિડ, બરાબર, એની સાથે લાંબો સમય તમે ગરમ કરો તો આપણને નોર્મલ હેક્ઝેન પદાર્થ મળે છે. નોર્મલ હેક્ઝેન છે એટલે આલ્કેન થઈ ગયો અને એ આલ્કેનમાં 6 કાર્બન એ રેખીય રીતે શેમાં ગોઠવાયેલા હોય? શૃંખલામાં. ઓકે, હવે આ HI શું છે? તો રિડક્શન કરતા પદાર્થ છે. રિડક્શન કરતા પદાર્થ એટલે ગ્લુકોઝની અંદર જે 6 કાર્બન છે એમાં વધારે પ્રમાણમાં હાઇડ્રોજનને શું કરશે? જોડાણ કરશે. ક્લિયર થાય છે? ઓકે, તો બેઝિકલી આપણે જો અહીંયા રિએક્શન જુઓ તો ગ્લુકોઝને HI સાથે લાંબો સમય ગરમ કરો એટલે અહીંયા તમને ડેલ્ટાનો સિમ્બોલ આપ્યો છે. રેડી? તો આ તમને આપી દીધું નોર્મલ હેક્ઝેનનું બંધારણીય સૂત્ર CH3 CH2 4 times CH3 એટલે એને આપણે શું કહીએ છીએ? નોર્મલ હેક્ઝેન. તો આ તમે આની અંદર 6 કાર્બન જે જુઓ છો એ 6 કાર્બન કેવી રીતે ગોઠવાયેલા છે? રેખીય રીતે. તો જુઓ, એક તમને બંધારણ તો ખબર પડી ગઈ કે ગ્લુકોઝમાં જે 6 બંધારણ છે એમાં 6 કાર્બન તમારે આ રીતે જ ગોઠવવાના છે. પણ હવે આ 6 કાર્બન પાસે કયા બીજા પરમાણુ ગોઠવાયેલા છે, બરાબર, તો એની આપણે આગળ ચર્ચા કરીએ. તો 6 કાર્બનમાંથી એક કાર્બન એવો છે કે જે કાર્બોનિલ સમૂહ તરીકે છે, એટલે જે આપણે ત્રીજા મુદ્દામાં ચર્ચા કરવાની છે. કયા સમૂહની હાજરી? કાર્બોનિલ સમૂહની હાજરી. બરાબર, કોઈ પણ પદાર્થ કાર્બોનિલ સમૂહ ધરાવશે એ તમે કહી શકો ક્યારે? મિત્રો, એ તમે ત્યારે જ કહી શકો કે જ્યારે તે કાર્બોનિલ સમૂહના પ્રક્રિયકો સાથે પ્રક્રિયા કરતો હશે. અને ગ્લુકોઝ એવો પદાર્થ છે કે જે કાર્બોનિલ સમૂહના જે વિશિષ્ટ પ્રક્રિયકો છે તેની સાથે પોતે તે કસોટી આપે છે, એટલે કે પ્રક્રિયા કરે છે. ઓકે, તો એના માટે એક્ઝામ્પલ છે કે જો ગ્લુકોઝને HCN હાઇડ્રોસાયનિક એસિડ સાથે પ્રક્રિયા કરાવો તો આપણને સાયનોહાઇડ્રીન નિપજ મળશે. જો તમે એની હાઇડ્રોક્સિલ એમાઇન NH2OH સાથે રિએક્શન કરાવશો તો એ આપણને ઓક્ઝાઇમ નામનો પ્રોડક્ટ આપશે. અને જો તમે એની ફિનાઇલ હાઇડ્રેઝિન સાથે પ્રક્રિયા કરાવશો તો તે આપણને નિપજ કઈ આપશે મિત્રો? ફિનાઇલ હાઇડ્રેઝોન તરીકેની નિપજ આપશે. ઓકે, તો આ જે તમને પ્રક્રિયકો મિત્રો દેખાય છે ને, આ પ્રક્રિયકો એવા પ્રક્રિયકો છે કે જે કાર્બોનિલ સમૂહના વિશિષ્ટ પ્રક્રિયકો છે અને પરિણામે આપણને જે નિપજ પણ મળે છે એ કેવી નિપજ મળે છે? વિશિષ્ટ પ્રકારની આપણને નિપજ મળે છે.
પોઈન્ટ્સ ક્લિયર થઈ ગયો. અને ગ્લુકોઝ એ આ ત્રણેય વિશિષ્ટ પ્રક્રિયકો સાથે પ્રક્રિયા આપવાને કારણે એવું નક્કી થયું છે કે ગ્લુકોઝના અણુની અંદર કાર્બોનિલ સમૂહ હાજર છે. કાર્બોનિલ સમૂહ હાજર છે એટલે C ડબલ બોન્ડ O કાર્બન ઓક્સિજન સાથે દ્વિબંધથી જોડાયેલ હોવો જોઈએ. અને આ બધી જ કસોટી એ કાર્બોનિલ સમૂહની કેવી કસોટીઓ છે? વિશિષ્ટ કસોટીઓ છે. હવે કાર્બોનિલ સમૂહની જો આપણે વાત કરીએ તો કાર્બોનિલ સમૂહની અંદર સમાવેશ થાય આલ્ડીહાઇડ સમૂહ, એક સમાવેશ થાય કીટોન સમૂહ, એક સમાવેશ થાય એસ્ટર સમૂહ, એક સમાવેશ થાય કાર્બોક્સિલિક એસિડ સમૂહ, એક સમાવેશ થાય એસિડ ક્લોરાઇડ સમૂહ, એક સમાવેશ થાય એમાઇડ સમૂહ. ક્લિયર થાય છે? ઓકે, તો આ બધા સમૂહમાંથી કયો સમૂહ એ ગ્લુકોઝની અંદર હાજર હશે કાર્બોનિલ તરીકે, એની આપણે હવે ચર્ચા કરવાની છે. તમને એટલી તો માહિતી ખબર છે કે ભાઈ એમાં આલ્ડીહાઇડ છે, તો શું ખરેખર ગ્લુકોઝ આલ્ડીહાઇડ સમૂહ ધરાવતો હશે? તો હવે આપણે નેક્સ્ટ જે મુદ્દો છે એના વિશે ચર્ચા કરીશું કે ગ્લુકોઝની અંદર જે કાર્બોનિલ સમૂહ છે એ આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહની હાજરી કેવી રીતે સૂચવે છે. પોઈન્ટ્સ ક્લિયર થઈ ગયો વિદ્યાર્થી મિત્રો? ઓકે, ન સમજ પડે તો વિડીયો 2 થી 3 વખત જુઓ અને પછી સમજવાનો પ્રયત્ન કરજો. ઓકે, આગલા ભાગનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળના પોઈન્ટ્સ તરફ જઈએ. ચોથો મુદ્દો છે કે ગ્લુકોઝની અંદર જે કાર્બોનિલ સમૂહ છે એની અંદર આપણે હાજરી નક્કી કરવાની છે CHO સમૂહની, એટલે કે આલ્ડીહાઇડ સમૂહની આપણે હાજરી અહીંયા નક્કી કરવાની છે. ઓકે, તો એના માટે પ્રોસેસ કંઈક આ રીતની છે કે ગ્લુકોઝને મદ ઓક્સિડેશન કરતા પદાર્થ બ્રોમિન જળ વડે જો ઓક્સિડેશન કરવામાં આવે તો તેના જેટલા જ કાર્બન પરમાણુવાળો એટલે કે 6 કાર્બન પરમાણુવાળો આપણને જે એસિડ મળે છે એનું નામ શું છે? ગ્લુકોનિક એસિડ. ઓકે, જે મોનોકાર્બોક્સિલિક એસિડ છે. તો ગ્લુકોઝને બ્રોમિન જળ વડે ઓક્સિડાઇઝ કરશો તો એ આપણને ગ્લુકોનિક એસિડમાં નિર્માણ આપશે. પણ પરિસ્થિતિ એવી છે કે એસિડિક સમૂહ ડાયરેક્ટ કેમ કન્વર્ટ થાય છે? તો એ વાત એવી સાબિત કરે છે કે ગ્લુકોઝની અંદર જે આલ્ડીહાઇડ સમૂહ છે એટલો બધો સરળ છે કે જો તમે એનું મદ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન કરો તો પણ તે સીધો COOH કાર્બોક્સિલિક એસિડમાં કન્વર્ટ થઈ જાય છે. પણ સામાન્ય નિયમ પ્રમાણે કેમિસ્ટ્રી એવું કહે છે કે CHO સમૂહ એ હંમેશા શૃંખલાને છેડે જ ગોઠવાયેલો હોય. બરાબર? તો એનો છેડો ડાબી તરફ પણ કહી શકો, જમણી તરફનો પણ કહી શકો. તો જે 6 કાર્બન રેખીય રીતે ગોઠવાયેલા છે એમાં માની લો કે આપણે ડાબી તરફના છેડા ઉપરના કાર્બનને જો આલ્ડીહાઇડ સમૂહ તરીકે કહી દઈએ તો બાકીના 5 કાર્બનની વૃત્તિ હવે આપણે શોધવાની રહે. તો 6 કાર્બનમાંથી એક જે કાર્બન છે એ ડાબી તરફની શૃંખલાનો છેડો અથવા તો જમણી તરફના શૃંખલાના છેડા ઉપર તમે CHO ની વૃત્તિ દર્શાવી શકો, જે કાર્બોનિલ સમૂહ તરીકેની હાજરી સૂચવે છે. પોઈન્ટ ક્લિયર થઈ ગયો? હવે આ 5 જે કાર્બન છે એની વૃત્તિ કયા પ્રકારની છે હવે આપણે એ શોધવાનું છે. તો એના માટે 5મો પોઈન્ટ છે કે ગ્લુકોઝની અંદર એક ક્રિયાશીલ સમૂહ તો મળી ગયો જે CHO છે. હવે એની સાથે આપણે બીજો ક્રિયાશીલ સમૂહ નક્કી કરવાનો છે કે એક પ્રાથમિક હાઇડ્રોક્સિલ સમૂહની હાજરી સૂચવે છે. તેના માટેની પ્રોસેસ એવી છે કે ગ્લુકોઝને પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે જો ઓક્સિડાઇઝ કરવામાં આવે તો તેના જેટલા જ કાર્બન પરમાણુવાળો ડાયકાર્બોક્સિલિક એસિડ મળે છે, જેનું નામ શું છે? સેકેરિક એસિડ. મિત્રો ધ્યાન રાખજો, ગ્લુકોનિક એસિડ એ મોનોકાર્બોક્સિલિક એસિડ છે અને સેકેરિક એસિડ એ ડાયકાર્બોક્સિલિક એસિડ છે. જે વસ્તુ તમે આ ગ્લુકોઝ માટે કરો છો એ જ સેમ પ્રોસેસ તમે ગ્લુકોનિક એસિડ માટે પણ દર્શાવી શકો. કયા એસિડ માટે દર્શાવી શકો વિદ્યાર્થી મિત્રો? ગ્લુકોનિક એસિડ માટે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? ઓકે, જે એવું સૂચવે છે કે આ સીધો ડાયકાર્બોક્સિલિક એસિડ છે. આનો મતલબ એવો થયો કે એક જે CHO છે જો મંદ ઓક્સિડેશન કરતા પદાર્થ વડે COOH માં કન્વર્ટ થતો હોય તો પ્રબળ ઓક્સિડેશન કરતા વડે તો કોઈ પણ પ્રશ્ન જ નથી, સીધો કન્વર્ટ થતો જ હશે. ઓકે, એટલે CHO તો COOH માં ફેરવાઈ જશે. તો એવો બીજો કયો સમૂહ છે
કે જે પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ વડે COOH માં ફેરવાય તો વિદ્યાર્થી મિત્રો એ આલ્કોહોલિક સમૂહ છે. કયો સમૂહ છે? આલ્કોહોલિક. તો નિયમ એવું કહે છે કે જે 6 કાર્બન છે 6 કાર્બનમાંથી એક છેડા ઉપર CHO સમૂહ હશે તો બીજા છેડાની ઉપર હશે પ્રાથમિક આલ્કોહોલિક સમૂહ. સમજાય છે મિત્રો? અને એ પ્રાથમિક આલ્કોહોલિક સમૂહ તરીકે કોણ હશે? CH2OH. ઓકે, એટલે ગ્લુકોઝનું બંધારણ હવે જે નક્કી થયું એમાં એક છેડા ઉપર શું છે? CHO અને બીજા છેડા ઉપર મિત્રો કોણ છે? CH2OH. ઓકે, એટલે 6 માંથી 2 કાર્બનની વૃત્તિ તો ખબર પડી ગઈ. હવે બાકી રહે છે આ 4 કાર્બનની વૃત્તિ. જે છઠ્ઠો પોઈન્ટ તમે જોશો કે જેમાં 4 દ્વિતીયક આલ્કોહોલ સમૂહની હાજરી સૂચવે છે. એટલે આ 4 કાર્બન એ દ્વિતીયક આલ્કોહોલિક સમૂહ તરીકે જોવા મળશે. પણ કેવી રીતે? તો એ પણ આપણે એની પ્રક્રિયા ઉપરથી જ નક્કી કરવું પડે કે જો ગ્લુકોઝને આ જે પદાર્થ છે એને કહેવામાં આવશે એસિટિક એનહાઇડ્રાઇડ મિત્રો. તો ગ્લુકોઝને એસિટિક એનહાઇડ્રાઇડની સાથે નિર્જળ ઝિંક ક્લોરાઇડ અથવા પ્રબળ બેઝ પિરિડિનની હાજરીમાં જો એસિટિલેશન કરાવો તો 5 એસિટાઇલ સમૂહવાળો વ્યુત્પન્ન મળશે જેને પેન્ટા એસિટેટ ગ્લુકોઝ કહેવાય. બરાબર? પણ જ્યારે પેન્ટા એસિટેટ ગ્લુકોઝ બનતો હશે ત્યારે મિત્રો તમારે એક નિયમ યાદ રાખવાનો છે કે ટોટલ એની અંદર 5 હાઇડ્રોક્સિલ સમૂહ છે અને આ 5 હાઇડ્રોક્સિલ સમૂહ એ જુદા જુદા કાર્બન ઉપર હોવા જોઈએ. જો તમે એક જ કાર્બન ઉપર 2 હાઇડ્રોક્સિલ સમૂહને જોડાણ કરી દેશો તો એ પાસેના જે કાર્બન હશે એ ઓલરેડી એકબીજાની સાથે હાઇડ્રોક્સિલ સમૂહ જોડાઈને પાણીનો અણુ દૂર કરશે. મતલબ કે ગ્લુકોઝમાંથી પાણીનો અણુ કદી રિમૂવ થતો નથી. આ વસ્તુ ધ્યાનમાં રાખજો. બરાબર? કે જો એક જ કાર્બન ઉપર તમે જ્યારે 2 હાઇડ્રોક્સિલ સમૂહનું જોડાણ કરી દો તો પાસેના 2 કાર્બનમાંથી પાણીનો અણુ શું થઈ જશે? દૂર થશે અને પરિણામે ગ્લુકોઝ પાણીનો અણુ ગુમાવવા માટે તૈયાર થશે. પણ ગ્લુકોઝમાં આવું થતું નથી. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? એટલે હવે તમે જુઓ કે જે એક હાઇડ્રોક્સિલ સમૂહ છે એ તો તમે એક છેડા ઉપર ગોઠવી દીધો. રેડી? તો બાકીના જે 4 હાઇડ્રોક્સિલ સમૂહ છે એ આ 4 કાર્બન સાથે એરેન્જ થઈ જશે. તો હવે તમે જોઈ શકો છો કે 5 હાઇડ્રોક્સિલ સમૂહ એ 5 જુદા જુદા કાર્બન ઉપર એટેચ થયેલા છે. હવે બીજી પરિસ્થિતિ એ છે કે હવે તમે નંબરિંગ અહીંયાથી કરી શકો. એક ક્રિયાશીલ સમૂહ છે OH અને બીજો ક્રિયાશીલ સમૂહ છે CHO. તો CHO ની અગ્રિમતા કેવી છે? વધારે છે. તો આ ગયો પહેલો કાર્બન, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો. તો પહેલા કાર્બન અને છઠ્ઠા કાર્બનની સંયોજકતા તો સંતોષાઈ ચૂકી છે. પણ બીજાથી 5મા કાર્બનની સંયોજકતા હજી એક સંતોષાવાની બાકી છે. તો એવા કેસની અંદર તમે એક હાઇડ્રોજન અહીં મૂકી દો. બોલો, સમજાઈ ગયું? તો આ તૈયાર થઈ ગયું ગ્લુકોઝનું મુક્ત શૃંખલામય બંધારણ. બરાબર? તો હવે જે ગ્લુકોઝનું મુક્ત શૃંખલામય બંધારણ છે તે હવે આપણે ડ્રો કરીએ કે કેવી રીતે આપણે એનું મુક્ત શૃંખલામય બંધારણ નક્કી કરી શકીએ. ત્યારબાદ આ જેટલા મુદ્દા આપણે જોઈ ગયા એ દરેક મુદ્દામાં જ્યાં જ્યાં ક્રિયાશીલ સમૂહની આપણને હાજરી જોવા મળે છે એની આપણે રિએક્શન જોઈશું. બરાબર? કે ગ્લુકોનિક એસિડનું અણુસૂત્ર કયું આવશે, સેકેરિક એસિડનું અણુસૂત્ર કયું આવશે. બરાબર? હવે હું એને રિએક્શન દ્વારા નથી દર્શાવવાનો પણ દરેકના હું ફક્ત તમને બંધારણીય સૂત્ર અહીંયા ડ્રો કરી દઈશ એટલે તમને ખબર પડી જાય કે કેવી રીતે આપણે બંધારણને દોરી શકીએ. કારણ કે ઘણી વખત બંધારણ દોરવાના પણ પૂછી શકાય છે. ઓકે? તો આટલા ભાગનો તમે સ્ક્રીનશોટ પાડી દો. એમાં આ સ્ટ્રક્ચર હવે થોડું ફોકસ કરજો. ચાલો મિત્રો, હવે ખરેખર આપણે ગ્લુકોઝના મુક્ત શૃંખલામય બંધારણના ફાઇનલ ચરણ ઉપર આવી ચૂક્યા છે કે ગ્લુકોઝનું મુક્ત શૃંખલામય બંધારણ જે ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા દર્શાવ્યું છે આ રીતે એનું મુક્ત શૃંખલામય બંધારણ છે. આ શાખીય બંધારણ નથી, આ પહેલાં કહી દઉં છું. બરાબર? આ રેખીય બંધારણ તરીકેની માહિતી સૂચવે છે. કારણ કે આપણે જે લાસ્ટ પોઈન્ટમાં જોયું તો એની અંદર ગ્લુકોઝનું બંધારણ આપણે આડું આપ્યું હતું.
આડું એટલા માટે કારણ કે એમાં તમને ખબર પડે છે કે 6 કાર્બન રેખીય રીતે શૃંખલામાં ગોઠવાયેલા છે. પણ અહીંયા ઊભું બંધારણ આપણે એટલા માટે ડ્રો કર્યું છે કારણ કે આના પછી જે ફિશર પ્રક્ષેપ સૂત્ર આવશે, જેને આપણે ગ્લુકોઝનું 2D બંધારણીય સૂત્ર કહીશું, જેની અંદર આપણને ઊભા બંધારણની જરૂર પડશે. ક્લિયર થાય છે? ઓકે, તો અહીંયા આપણે જોઈએ છે કે તમારી પાસે 2 ક્રિયાશીલ સમૂહ હાજર જોવા મળે છે, એક આલ્ડીહાઇડ સમૂહ અને એક હાઇડ્રોક્સિલ સમૂહ. એમાં આ જે 4 છે એ દ્વિતીયક હાઇડ્રોક્સિલ સમૂહ છે અને આ છેલ્લું જે છે એ પ્રાથમિક હાઇડ્રોક્સિલ સમૂહ તરીકેની વર્ગીકૃત માહિતી છે. તો અહીંયા આપણે CHOની અગ્રિમતા વધુ છે એટલે આપણે 1 નંબર આપી દઈએ. પછી અહીંયાથી કન્ટિન્યુઅસલી આપણે નંબર આપીશું. તો ટોટલ આ રીતે 6 કાર્બન ગોઠવાયેલા છે. એમાં પહેલા કાર્બન ઉપર આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ, બીજાથી 5મા કાર્બન ઉપર દ્વિતીયક હાઇડ્રોક્સિલ સમૂહ CHOH. ઓકે, અને છઠ્ઠો કાર્બન પ્રાથમિક હાઇડ્રોક્સિલ સમૂહ જે છે CH2OH. હવે આની જગ્યાએ જો તમે બીજું બંધારણ આપવું હોય તો CHO એઝ ઇટ ઇઝ લખી દીધું. CHOH એ કેટલી વખત છે? બોલો, 4 વખત છે. ઓકે, અને અહીંયા છે CH2OH. તો આ રીતે બંધારણ જો તમારે ન લખવું હોય તો એની જગ્યાએ તમે આ રીતે પણ બંધારણ ડ્રો કરી શકો. ક્લિયર? હવે જેટલા પણ આપણે રિએક્શન કરવાથી નીપજ મળતી હતી, બરાબર, તો એના મેં માત્ર બંધારણીય સૂત્રો લખ્યા છે. પણ આ તમને રિએક્શનની અંદર પેમ્પલેટમાં જોવા મળશે. પણ ઘણીવાર એવું થાય છે કે માત્ર બંધારણ દોરવાના જ્યારે પૂછાય છે ને ત્યારે વિદ્યાર્થી મિત્રોને તકલીફ પડે છે. એટલે આ જે તમને સ્ક્રીન ઉપર જુઓ છો એ તમને ઘણી બધી વખત કામ લાગી શકશે. ઓકે, તો ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ સાઇનોહાઇડ્રીન ક્યારે બનશે? તો HCN ની સાથે રિએક્શન કરશો તો એનું બંધારણીય સૂત્ર શું છે? અહીં તમે જે પહેલા કાર્બન ઉપર જે CHO જુઓ છો, ક્લિયર થાય છે? એ CHO નું રૂપાંતરણ થઈ જશે CHOHCN માં. બરાબર, એટલે જે તમારી પાસે પહેલો આલ્ડીહાઇડ સમૂહનો જે કાર્બન છે એ આ રીતે ફેરવાઈ જશે CHOHCN ની અંદર. અને આ બાકીની જે વૃત્તિ છે, બાકીની જે શૃંખલા છે તે એઝ ઇટ ઇઝ રહેશે. જોઈ લો, દેખાય છે? તો આને કહેવામાં આવે ગ્લુકોઝ સાઇનોહાઇડ્રીન. સાઇનોહાઇડ્રીન મતલબ કે એક જ કાર્બન ઉપર હાઇડ્રોક્સિલ અને સાઇનાઇડ સમૂહ હાજર હોય તો એવી નિપજને કહેવામાં આવે સાઇનોહાઇડ્રીન નિપજ. બરાબર, આની જે સંપૂર્ણ માહિતી છે એ તમે મિત્રો 12મા ચેપ્ટરની અંદર શીખશો કે કેવી રીતે આપણે સાઇનોહાઇડ્રીન નિપજ મળી શકે. ઓકે, ત્યાર પછી બીજું છે ગ્લુકોઝ મોનોઓક્સાઇન. તો ગ્લુકોઝ મોનોઓક્સાઇનમાં પણ જે તમારી પાસે ગ્લુકોઝના બંધારણમાં પહેલો કાર્બન છે CHO. ઓકે, આપણે અહીંયા સમજીએ તો આ જે CHO છે એ ફેરવાઈ જશે CH ડબલ બોન્ડ N બોન્ડ OH. ઓકે, અને બાકીની બધી વૃત્તિ એઝ ઇટ ઇઝ રહેશે. તો આને કહેવામાં આવે ગ્લુકોઝ મોનોઓક્સાઇન. હવે જો મોનોઓક્સાઇનનો મતલબ એવો થાય કે જો તમને CH ડબલ બોન્ડ NOH જો એક જ વખત જોડાણ થયેલું દેખાય તો સમજવાનું એને મોનોઓક્સાઇન કહેવાય. પણ જો એ ફરીથી પાછું બીજા કોઈ કાર્બન ઉપર પણ જો હોય તો એને કહેવામાં આવે ડાઇઓક્સાઇન. એટલે જો તમારે આ ગ્લુકોઝ મોનોઓક્સાઇનનું બીજું નામ આપવું હોય તો નામ આપી શકો ગ્લુકોક્સાઇન. ગ્લુકોઝાઇન પણ કહી શકો અથવા ગ્લુકોક્સાઇન પણ કહી શકો. ઓકે, ચલો ત્યાર પછી છે ગ્લુકોનિક એસિડ. ગ્લુકોનિક એસિડ એટલે મોનો કાર્બોક્સિલિક એસિડ. તો આ જે CHO છે ને મિત્રો એને ફક્ત તમે COOH માં રૂપાંતરણ કરી દો એટલે એ બની જશે. અને બાકીની બંધારણ માહિતી એઝ ઇટ ઇઝ એટલે એ મળશે ગ્લુકોનિક એસિડ. ક્લિયર થાય છે? ઓકે, ત્યાર પછી ડાયકાર્બોક્સિલિક એસિડ લઈએ, સેકેરિક એસિડ. તો સેકેરિક એસિડમાં ગ્લુકોઝના બંધારણનો જે પહેલો અને છઠ્ઠો કાર્બન છે એ બંનેને તમે રૂપાંતરણ કરી દો COOH માં. શેમાં રૂપાંતરણ કરી દો? COOH માં. એટલે ડાયકાર્બોક્સિલિક એસિડ શું કહેવાશે? સેકેરિક એસિડ. ઓકે, અને સૌથી છેલ્લું છે પેન્ટા એસિટેટ ગ્લુકોઝ. તો પેન્ટા એસિટેટ ગ્લુકોઝની અંદર શું છે મિત્રો? આ CHO એઝ ઇટ ઇઝ રહેવા દેવાનો, પણ બાકીના જે 5 કાર્બન છે એમાંથી 4 કાર્બન દ્વિતીયક હાઇડ્રોક્સિલ સમૂહના છે. ઓકે, એની અંદરથી તમારે O અને H વચ્ચેનો બંધ તોડવાનો અને H ની જગ્યાએ
તમારે એસિટાઇલ સમૂહ લગાવવાનો છે અને એ એસિટાઇલ સમૂહ છે COCH3. ઓકે, તો અહીંયા જોઈ લો CHO, O અને H વચ્ચેનો બોન્ડિંગ અહીંયા તૂટે છે, H ની જગ્યાએ આવે છે COCH3. કેટલી વખત છે? 4 વખત છે. અને અહીંયાથી પણ જો તમે O અને H વચ્ચેનો બંધ તોડશો અને COCH3 લગાવી દો. ક્લિયર થાય છે? તો આ 4 એસિટેટ અને આ 5મો એટલે ટોટલ કહેવાય પેન્ટા એસિટેટ ગ્લુકોઝ. ઓકે, હવે આ બધા જે તમને સ્ટ્રક્ચર દેખાય છે 1 2 3 4 અને 5, આ 5 સંયોજનના જે સ્ટ્રક્ચર છે એ તમે પેમ્પલેટની અંદર જ્યારે તમને PDF મોકલવામાં આવશે એમાં રિએક્શનની અંદર લખીને આપ્યા છે, એટલે તમને કોઈ પણ જાતનું કન્ફ્યુઝન થશે નહીં. સમજાઈ ગયું? તો આ હતા આપણા કેટલાક બંધારણીય સૂત્રો. મિત્રો, હવે આપણે ગ્લુકોઝના મુક્ત શૃંખલામય બંધારણની વાતની તો ચર્ચા કરી દીધી, પણ હવે જે બેઝિકલી આઈડિયા છે ને એ છે ગ્લુકોઝનું અવકાશીય બંધારણ. પણ એ આપણે હવે આવતીકાલના નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. જય હિન્દ, જય ભારત. બીજું એક વાત જણાવવાની છે મિત્રો, આ બાયોકેમિસ્ટ્રી ચેપ્ટર છે અને બાયોકેમિસ્ટ્રી ચેપ્ટરની અંદર જ્યારે જેટલો પોર્શન ચાલે છે એને લખીને જ તૈયાર કરજો, કારણ કે એક પ્રકારનું ઓર્ગેનિક ચેપ્ટર તો છે, પણ સાથે સાથે આ ચેપ્ટરની એક બીજી ખાસિયત એ છે કે જેટલું લખીને તૈયાર કરશો એટલું તમને આ ચેપ્ટર ખૂબ ઝડપથી આવડી જશે. ક્લિયર થાય છે? તો આ લેક્ચર આપણો અહીંયા સુધીનો રાખીશું. આવતીકાલે આપણે નેક્સ્ટ લેક્ચર પર ચર્ચા કરીએ. ઓકે, જય હિન્દ, જય ભારત.